મિત્રો, વૈશાખ મહિનામાં તમે તમારા ઘરમાં સાવરણીનો ઉપયોગ કરો છો તો રાત્રે સૂતા પહેલા તરત જ કરી લેજો આ એક કામ. તમારી પાસે એટલા પૈસા આવશે કે ગણતા ગણતા થાકી જશો અને 7 જન્મોની ગરીબી દૂર થઈ જશે. આજની વિડીયોમાં હું તમને તે વાસ્તવિકતા અને વાસ્તુશાસ્ત્રનો એવો ગુપ્ત નિયમ જણાવવાનો છું જેને કરીને ઘણા બધા લોકો ગણતરીના દિવસોમાં કરોડપતિ બન્યા છે. તમારા ઘરમાં મોટા ભાગે તમે રોજ કચરો કાઢવા માટે સાવરણીનો ઉપયોગ જરૂર કરતા હશો, પરંતુ તમે દરેક વખતે તેને માત્ર સફાઈ કરવાની એક વસ્તુ સમજીને ઘરના કોઈ પણ ખૂણામાં ફેંકી દીધી હશે. ક્યારેય સપનામાં પણ એ નહીં વિચાર્યું હોય કે એક સામાન્ય દેખાતી સાવરણી તમારા જીવન, તમારા ભાગ્ય અને તમારી તિજોરી સાથે કેટલો ઊંડો સંબંધ ધરાવે છે. ખાસ કરીને વૈશાખના આ વિશેષ મહિના માટે તેનું મહત્વ હજુ પણ વધારે વધી જાય છે, કારણ કે વૈશાખનો મહિનો માત્ર ઋતુ બદલાવવાનો મહિનો નથી હોતો, તે એક નવી ઉર્જા, નવી શરૂઆત અને નવી તકોનું પ્રતીક માનવામાં આવે છે. વૈશાખના મહિનામાં પ્રકૃતિ પોતાના જૂના રૂપને છોડીને નવા રૂપમાં પ્રવેશ કરે છે અને વાતાવરણમાં એક અલગ જ પ્રકારની સકારાત્મક ઉર્જા ફેલાઈ જાય છે, જેનાથી વૈશાખનો મહિનો પોતાનામાં જ વિશેષ બની જાય છે. આપણા ઘરની સ્વચ્છતા અને ઉર્જા પણ આ જ સમયે પ્રકૃતિ સાથે જોડાયેલી હોય છે. આ સમયે જ્યારે પણ કોઈ સાચો વાસ્તુ ઉપાય કરવામાં આવે છે તો તેનું ભરપૂર ફળ વ્યક્તિને પ્રાપ્ત થાય છે. તેથી આજની આ વિડીયો તમારી સામે આવી છે કારણ કે તમે જાણતા અજાણતામાં ઘરમાં કેટલીક મોટી ભૂલો કરી રહ્યા છો. જ્યારે પણ તમે કચરો કાઢી લો છો ત્યારે સાવરણીને ઊભી મૂકી દો છો, તેના પર પગ મૂકી દો છો અથવા એવી જગ્યાએ મૂકો છો જ્યાં આવતા જતા લોકોની નજર તેના પર પડે. પરંતુ પ્રાચીન માન્યતાઓ અનુસાર આ સમયે એટલે કે વૈશાખના વિશેષ મહિનામાં જો આપણે સાવરણીને સાચી દિશામાં અને સાચી રીતે રાખીએ છીએ તો તે એક બહુ મોટો સંકેત બની શકે છે જે બ્રહ્માંડ આપણને આપવા માંગે છે. તમારે આ સંકેતને સમજવો પડશે કે તમારે શું થવાનું છે અને તમારે શું તે ઉપાય કરવાનો છે. એક એક વાત આ વિડીયોમાં હું તમને જણાવીશ. આ વિડીયોને બિલકુલ અંત સુધી જોજો અને મારી એક એક વાત ખૂબ જ ધ્યાનથી સાંભળજો. પરંતુ સૌથી પહેલા મહાદેવના સાચા ભક્તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો. તમારા પર આખું વર્ષ તેમની કૃપા બની રહેશે. ઘરમાં રખાતી સાવરણી માત્ર એક વસ્તુ નથી પરંતુ એક માધ્યમ છે જે તમારા જીવનમાં આવનારા બદલાવનો અને ધન પ્રાપ્તિનો ઈશારો તમને આપે છે. કહેવાય છે કે સાવરણીને સાક્ષાત દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ પરિવર્તન આર્થિક રીતે પણ હોઈ શકે, એટલે કે બહુ મોટા બદલાવનું એક જીવન હોય છે. પૈસાની બાબતમાં પણ હોઈ શકે છે. આ પરિવર્તન ક્યાંક ને ક્યાંક માનસિક હોઈ શકે છે, પારિવારિક હોઈ શકે છે અને જો ભૂલ કરો તો અશુભ પણ હોઈ શકે છે અને ભયંકર ગરીબી પણ લાવી શકે છે. તમારે શું કરવાનું છે અને શું નથી કરવાનું એક એક વાત તમને આગળ ખબર પડવાની છે. બસ તમે આ વિડીયોને કાન લગાવીને અંત સુધી જોતા રહેજો, તમારું કામ પણ બની જશે. ઘણા લોકોનું માનવું છે કે આ ભાગ્ય જગાડવાનો સંકેત છે અને પૌરાણિક ગ્રંથોમાં આપણને સાફ સાફ ઉલ્લેખ મળે છે કે ઘરની દરિદ્રતા અને નકારાત્મકતા દૂર કરવાનું કામ સાવરણી જ કરે છે. આવું કેમ? કારણ કે સાવરણી એ ઘરની બધી ગંદકી અને અશુભ ઉર્જાને બહાર ફેંકે છે અને લક્ષ્મીજીના આગમન માટે રસ્તો સાફ કરે છે. કુલ મળીને જો તમારા ઘરમાં સાવરણીનું સન્માન થાય છે તો તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે. અને જ્યારે આ વિશેષ સમય દેખાય, જેમ કે વૈશાખના મહિનામાં જ્યારે પ્રકૃતિ પોતાનું રૂપ બદલી રહી છે, તો આ બહુ શુભ સંકેત છે. એવું પણ બની શકે છે કે તમારા જીવનમાં પણ એક નવા સમયની શરૂઆત થાય અને તમને પણ તે બધું જ મળી જાય જે તમે મેળવવા માંગો છો. પરંતુ એક બહુ મહત્વપૂર્ણ વાત જે તમારે સમજવી પડશે અને ખૂબ જ ધ્યાનથી તમારે આ કામ કરવું પડશે, નહીંતર બહુ મોટો મોકો હાથમાં લાગવા છતાં પણ તમે તેનો સાચો ઉપયોગ નહીં કરી શકો. કારણ કે માત્ર ઘરમાં સાવરણી હોવી જ પૂરતું નથી,
તે સમયે તમે તેની સાથે કેવો વ્યવહાર કરો છો તે જ નક્કી કરે છે કે તે તમારા માટે શું બનશે. કારણ કે આજે નહીં તેવો સમય આવશે જ્યારે તમે ફરીથી ઘર સાફ કરશો, અને મારા બાળકો તે સમયે તમે જાણી જોઈને તેને પગ અડાડવાની ભૂલ કરશો અથવા પછી આ ઉપાય કરી લેશો. આ તમારા હાથમાં છે. આજની વિડિયો તમારી સામે વગર કારણે નથી આવી. જરૂર તેની પાછળ કોઈ કારણ છે, કોઈ મકસદ છે, બ્રહ્માંડની ખાસ યોજના છે. તમને મોટા બનાવવા માટે, તમારા જીવનમાં પૈસા લાવવા માટે એક મહત્વપૂર્ણ ઉપાય તમને હવે મળવાનો છે. જો અહીં સુધી વિડિયો જોઈ લીધી છે તો અંત સુધી જરૂર જોજો, કારણ કે ઉપાય કયા નિયમથી કરવાનો છે, કઈ વિધિથી કરવાનો છે, એક એક વાત હું તમને જણાવીશ અને સારી રીતે સમજાવીશ. વૈશાખ મહિનામાં જો તમે આ વાસ્તુ નિયમ સમજી લીધો તો આ તમારા માટે ભાગ્ય બદલવા વાળો વિશેષ મોકો હોઈ શકે છે. પરંતુ માણસ તો આજના જમાનામાં માત્ર નોકરીમાં વ્યસ્ત છે, દુકાનદારીમાં વ્યસ્ત છે, પરિવારમાં વ્યસ્ત છે. તેને ઉપાય કરવાનો સમય જ ક્યાં છે? પરંતુ મારા બાળકો, થોડા પૂર્વજો સાથે જોડાઈને, થોડા વાસ્તુ ગ્રંથો સાથે જોડાઈને નાના મોટા ઉપાય જો તમે કરી લેશો તો ગ્રહોનો દુષ્પ્રભાવ પણ ખતમ થાય છે. જે બહુ સમય પછી મળવાનું હતું તે પણ જલ્દી મળી જાય છે અને માણસનું જીવન હંમેશા સાચા પાટા પર રહે છે. તો હવે આપણે વાત કરીએ છીએ તે ખાસ ઉપાય વિશે, જેને જો તમે સાચી રીતે કરો છો તો રાતોરાત તમારા જીવનમાં બહુ મોટો બદલાવ આવી શકે છે. મારા બાળકો, મારી વાતને ખૂબ જ ધ્યાનથી સાંભળજો. જ્યારે પણ તમે વૈશાખના મહિનામાં રાત્રે સૂવા જાવ છો ત્યારે તમારે ઉતાવળ કરવાની નથી. ઘણા બધા લોકો હોય છે જે કામ પૂરું થતાં જ સાવરણીને જ્યાં ત્યાં ફેંકી દે છે. પરંતુ આ જ તો તમારા જીવનની સૌથી મોટી ભૂલ છે એમ સમજી લો. તમારી પાસે મોકો જાતે આગળ વધીને આવી રહ્યો હતો, પરંતુ હજુ સુધી તમે આ વાસ્તુ દોષને નજરઅંદાજ કરી રહ્યા હતા. જો અત્યારે તમને આ વિડિયો મળી ચૂકી છે, મતલબ મોકો હજુ હાથમાંથી ગયો નથી. તમારે કરવાનું શું છે? અમારી વાતને ખૂબ જ ધ્યાનથી સાંભળજો, કારણ કે અહીંથી જ તમારા જીવનની બદલાવની દિશા શરૂ થાય છે. તમે જ્યારે રાત્રે સૂવા જાવ, સૌથી પહેલા ખુદને શાંત કરી લેવાના છે. તમારે ઘરની સાવરણીને લેવાની છે અને ખુદને બસ એટલું જ સમજાવી દેવાનું છે કે આ જે લક્ષ્મીનું સ્વરૂપ છે તે મારી કિસ્મત બદલવા વાળી છે અને આ છેલ્લો મોકો છે જીવનમાં કંઈક મોટું કરવાનો. આમ પણ તમે જિંદગીમાં બાકીના લોકો કરતાં બહુ પાછળ છો. તમારી સાથે જે ભણવાવાળા હતા, તમારી સાથે જે કામ કરવાવાળા હતા તે આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયા, પરંતુ તમે આજે પણ ત્યાં જ અટકેલા છો. આવું કેમ? કારણ કે તમે પોતાના જીવનમાં બહુ વધારે એક્ટિવ નથી મારા બાળકો. ફેંસલો તમે બહુ મોડો લો છો, આળસ પણ તમારા પર બહુ હાવી છે અને એવી જગ્યાએ પૈસા લગાવી દો છો જ્યાં દરેક વખતે તમને નુકસાન થાય છે. આ બધી મુસીબતોમાંથી બહાર આવવા માંગો છો તો આ વાસ્તુ ઉપાય અંત સુધી સાંભળી લેજો. તો રાત્રે સૂતા પહેલા તમારે સાવરણીને એવી જગ્યાએ સંતાડીને મૂકવાની છે જ્યાં કોઈની સીધી નજર તેના પર ન પડે. સાવરણીને ક્યારેય ઊભી રાખવાની નથી, તેને હંમેશા જમીન પર આડી જ સુવડાવીને રાખવાની છે. તેને મૂકતા સમયે મનમાં ને મનમાં ચૂપચાપ તમારે એક સંકલ્પ લેવો પડશે, મારા જીવનની બધી દરિદ્રતા અને નકારાત્મકતા દૂર થઈ ગઈ છે. તેને જોતા તમારે બોલવાનું છે કે મારા ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન શરૂ થઈ જાય. આવું કરતા તમારે આ વાત કોઈને જણાવવાની નથી. જો આસપાસ કોઈ બેઠું છે તો તેને તમારે કહેવાની જરૂર નથી. બસ તમે ચૂપચાપ સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતીક માનતા પોતાના દિલની બધી વાત કહી દેવી. ત્યારબાદ તમારે એક નાનો ઉપાય કરવો પડશે. બધી તાકાત આ જ ઉપાયમાં છે. તમારા જીવનમાં દેવાની સમસ્યા છે, પરિવારની સમસ્યા છે અથવા કોઈ પણ અડચણ વારંવાર તમારા જીવનમાં આવે તો આ જ ઉપાયથી બધાનો નાશ થશે. જ્યારે તમે સાવરણીને આડી મૂકી દો ત્યારે તમારે તમારા જમણા હાથથી તેને હળવો સ્પર્શ કરવાનો છે, અને જો દિવસ દરમિયાન ભૂલથી પણ તમારો પગ તેને અડી ગયો હોય
તો મનમાં ને મનમાં માતા લક્ષ્મીની માફી માંગી લેવાની છે. પોતાના હાથથી સ્પર્શ કરતી વખતે તમારે સંકલ્પ લેવાનો છે જે પણ વસ્તુ તમે કહી હતી કે મારું આ કામ બની જાય. આ ઉપાય બહુ સરળ તમને લાગશે. કેટલાક લોકો તો આને મજાક સમજશે કે આટલું કામ કરવાથી શું આપણી કિસ્મત બદલાઈ જશે, પરંતુ શક્તિ જે હોય છે તે તમારી ભાવનામાં હોય છે, તમારા વિશ્વાસમાં હોય છે. જો તમે વિશ્વાસ કરશો તો આ નાનો અમથો ઉપાય પણ તમને લાખો કરોડોનું ફળ આપવા માટે કારગર સાબિત થશે. આના સિવાય એક બીજો રસ્તો પણ છે મારા બાળકો, જે હું તમને જણાવવા માંગુ છું. જો તમારી પાસે તે સમય ઓછો છે તો બસ દૂરથી જ 2 હાથ જોડીને સાવરણી તરફ જોઈને વિચારવાનું છે કે મારી બધી પરેશાનીઓ ખતમ થઈ જાય. વૈશાખના મહિનામાં આ વાતને એકદમ સમજી લેજો, ગાંઠ બાંધી લેજો. આ એક પ્રકારનો ઉર્જા સંચાર હોય છે જે તમારા મન અને ઘરના વાતાવરણ બંનેને સકારાત્મક બનાવે છે. તમારી સાથે જીવનમાં સારું થવાનું શરૂ થઈ જાય છે. મન હળવું થઈ જાય છે. એવું લાગે છે જાણે વર્ષોથી કોઈ બોજો મારા માથા પર રાખેલો હતો તે એકદમથી ઉતરી ગયો. ધ્યાન રાખવા વાળી વાત એ છે કે આ પૂરું કામ તમારે કોઈ પણ દેખાડા વગર કરવાનું છે. હવે ભૂલ લોકો ક્યાં કરી દે છે આ જાણવું પણ બહુ જરૂરી છે. સૌથી પહેલા વાત કરીએ છીએ સાવધાનીઓની. તમારે કઈ સાવધાનીઓનું પાલન કરવું પડશે જે તમારા માટે જાણવું પણ બહુ જરૂરી છે, નહીંતર જીવન હજુ વધારે મુસીબતોથી ભરાઈ જશે. ઘણા બધા લોકો સાંજ પડ્યા પછી કે રાત્રે ઘરમાં કચરો કાઢે છે. સાવરણીની બાબતમાં તમારે એવું ક્યારેય નથી કરવાનું. રાત્રે કચરો કાઢવો એટલે ઘરની લક્ષ્મીને બહાર કાઢવી. જો ભૂલથી પણ તમે રાત્રે સાવરણી ફેરવી તો આ તમારા માટે ખતરાની ઘંટી બની જશે. આવું કરવાથી સકારાત્મક ઉર્જા જે તમારા ઘરમાં હતી તે નકારાત્મક ઉર્જામાં બદલાઈ જાય છે. એટલા માટે તમારે આ વાતનું વિશેષ ધ્યાન રાખવાનું છે. હવે સાચી વિધિની અમે તમને વાત કરીએ છીએ, પછી બાદમાં ગુપ્ત મંત્ર પણ જણાવીશું. કારણ કે આ ઉપાયને કરતા કરતા જો આ ગુપ્ત મંત્ર તમે બોલી દેશો તો લાભ અનેક ગણા વધી જશે. ઈચ્છા અનેક ગણી વધારે જલ્દી પૂરી થશે. ભગવાન તમારી જલ્દી સાંભળશે. જ્યારે તમે સાવરણીને યોગ્ય જગ્યાએ મૂકી દો ત્યારે સૌથી પહેલા શાંત મનથી તમારે ઊભા રહી જવાનું છે. પોતાની આંખો કેટલીક સેકન્ડ માટે બંધ કરી લેવાની છે અને ઊંડો શ્વાસ લેવાનો છે. પોતાના મનમાં એક મંત્ર તમારે બોલવાનો છે. આ ગુપ્ત મંત્ર છે, કોઈને જણાવવાનો નથી. ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ, ઓમ ધનપ્રદાય નમઃ. આ મંત્રને ઓછામાં ઓછું 3 વાર તમારે જરૂર બોલવાનો છે અને ધ્યાન રાખવાનું છે કે મનમાં ને મનમાં જ બોલવાનો છે. દેખાડા માટે નથી બોલવાનો, જોર જોરથી નથી બોલવાનો, કારણ કે આ ગુપ્ત મંત્ર છે. જેમ માની લો જો તમારા જીવનમાં પૈસાની સમસ્યા છે તો તમારે એ વિચારવાનું છે કે મારા જીવનમાં ધનનો પ્રવાહ વધી રહ્યો છે, મારી પાસે બહુ પૈસા આવી રહ્યા છે, એવી ભાવના તમારે રાખવાની છે અને ધીમે ધીમે આંખો ખોલવાની છે. આ પ્રક્રિયા માત્ર 1-2 મિનિટની હોય છે, પરંતુ તેનો પ્રભાવ બહુ વધારે ઊંડો હોય છે. બહુ વિશેષ આનો લાભ જાતકને પ્રાપ્ત થાય છે. આ ઉપાય કેવળ વૈશાખ મહિનામાં જ વિશેષ ફળ આપે છે, એટલા માટે અમે તમને જણાવ્યું કે રાત્રે સૂતા પહેલા તરત કરી લેજો આ એક કામ. આપણે સારા કામોને કરતી વખતે, ઉપાય કરતી વખતે, મંત્ર જાપ કરતી વખતે મારા બાળકો મનમાં ખરાબ ખ્યાલ નથી આવવા દેવાના, નકારાત્મક વિચારો નથી આવવા દેવાના. તમે સૌથી જરૂરી વાત એ ધ્યાન રાખજો કે વિશ્વાસનું હોવું બહુ જરૂરી છે, કારણ કે વિશ્વાસ વગર કોઈ પણ ઉપાય કામ નથી કરતો. તમે જેટલો વિશ્વાસ બનાવીને રાખશો એટલી જ માનસિક રીતે, પારિવારિક રીતે અને આર્થિક રીતે તમને ઉપલબ્ધિઓ મળશે અને તમારા સકારાત્મક કામ એટલી ગતિથી બનશે કે તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય. જ્યારે તમે સાચી ભાવના અને સાચા વિશ્વાસની સાથે આ વાસ્તુ ઉપાયને કરશો તો ધીમે ધીમે તમારા જીવનમાં શ્રેષ્ઠ બદલાવ આવવાની શરૂઆત થઈ જશે અને તમારી તે સકારાત્મક વિચારસરણી તમને જીવનમાં બહુ આગળ લઈને જશે.